વોટ આઈ ફીલ ઇઝ કે ઇન્ડિયામાં જે જ્યુડિશરી સિસ્ટમ પ્રમાણે ડિવોર્સ કરવા બહુ અઘરા છે. લાઈક 6 monthsનો પીરિયડ છે, પ્લસ બધાને મનાવવા, ફેમિલી બી એટલી જ ઇન્ક્લુડેડ હોય છે એમાં. ડિવોર્સ કે જ્યારે કેસ તમારી પાસે કોઈ આવે છે ત્યારે તમે એને કેવી રીતે ટેકલ કરો છો? ડિવોર્સ કેસ આવે છે એટલે ડિવોર્સ કરવા માટે જો બંને પ્રિપેર હોય કે ભાઈ અમારે ફાઇનલી ડિવોર્સ જ કરવાના છે, બે વસ્તુ આવે. હવે આપણે એમ કે મૂવ ઓન, જે આજે તમારી ન્યૂ વર્ડ છે મૂવ ઓન. મૂવ ઓનનો મિનિંગ શું થયો કે હું આ વસ્તુ માંથી બહાર નીકળીને મારું આગળ જીવન વિતાવીશ, ચલાવીશ. બરાબર. હવે એ વસ્તુમાં બહાર તો નીકળવું પડશે. પહેલો પોઈન્ટ. આપણે શું કરીએ છીએ, એને સપ્રેસ કરીએ છીએ, ફર્ગેટ કરીએ છીએ, અંડર ધ કાર્પેટ નાખીએ છીએ, મૂવ ઓન કરીએ છીએ. તો એ જે સપ્રેસ ઇમોશન હશે એ આગળ તમે કોઈ ને કોઈ રીતે તમે બીજી રિએક્શનમાં આવશે. એ તમારા બિહેવિયર, તમારી પર્સનાલિટી, તમારી લાઈફ ઉપર ઇમ્પેક્ટ કરશે. હવે જો ટેકનિકલ ભાષામાં કહું તો સિસ્ટમમાં વાયરસ છે અને હાઇડ કરી દીધો તો સિસ્ટમમાંથી વાયરસ ડિલીટ નથી થયો. તો મૂવ ઓનનો એક્ઝેક્ટલી મિનિંગ એ છે કે તમે એ લર્નિંગ કરી, પ્રોસેસ કરી, એમાંથી ઓવરકમ કર્યું અને મેં મારી જે બી ભૂલો થઈ હોય કે ભાઈ આ પાર્ટનર સાથે મારી આ ભૂલો થઈ, આ થઈ, XYZ ઇન્સિડન્ટ્સ થયા, એ મારી લાઈફમાં બીજી વાર ના થાય કે એના અંદર મેં કઈ ભૂલો કરી. એમાં આપણે મોસ્ટલી જે કહેવાય ને બ્લેમ ગેમ હોય, હું સાચો છું ને તું ખોટો છે, કે હું સાચી છું ને તમે ખોટા છો. પ્લસ માઇનસ હોઈ શકે પર્સન્ટેજ, પણ ભૂલ તો હોય જ. કોઈ એક કે ના 100% એકની જ છે. હા, એક્સેપ્ટ ચીટિંગ, અધર કેસીસ, એમાં અલગ વસ્તુ સિનારીઓ થઈ ગયો. પણ સર્ટન ફાઇટ, વર્ડિંગ, એક્સપેક્ટેશન, બીજી વસ્તુ ચેન્જિંગ ઈચ અધર, આ બધામાં બંને આવે.